टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીમાં અસામાજિક તત્વો અને દારૂના દૂષણ સામે લોકોનો વિરોધ ફાટી નીકળ્યો છે। સામાન્ય રીતે મોટા શહેરોમાં દારૂડિયાઓ અને અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે, પરંતુ 11 જૂનના રોજ મોડી રાત્રે અમરેલીના ધારી પાસે વેકરિયાપરા નજીક 2 ખેડૂતો ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો। માહિતી પ્રમાણે રાત્રિના સમયે વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરીને પશુના અવેડામાં નહાવા આવેલા 3 થી વધુ લોકોએ ખેડૂતો ઉપર હુમલો કર્યો। નનુભાઈ અને અરવિંદભાઈ નામના ખેડૂતોએ અવેડામાં નહાવાની ન પાડતા આરોપીઓ નફટાઈ પર ઉતરી આવ્યા। તેઓ અપશબ્દો બોલવા લાગ્યા અને ત્યારબાદ લોખંડના પાઇપ તથા ગળદા પાટુનો માર મારીને ઘાયલ કર્યા। હુમલામાં અરવિંદભાઈ નામના ખેડૂત ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ધારી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સાગરભાઈ બટુકભાઈ સરવૈયા અને વિશાલભાઈ હરેશભાઈ ડાભી સહિત અન્ય સામે ફરિયાદ નોંધાઈ, પરંતુ આ વિવાદ આટલેથી ન અટક્યો। ખેડૂતો ઉપર થયેલી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા। અસામાજિક તત્વો અને દારૂના દૂષણ સામે જન આક્રોશ ફાટી નીકળ્યો। ધારાસભ્ય જેવી કાકડિયા અને 2 પૂર્વ ધારાસભ્યો મનસુખ ભુવા અને નલિન કોટડિયાની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, જેમાં પાલિકા પ્રમુખથી લઈને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના અગ્રણીઓ જોડાયા। તેમની રજૂઆત છે કે વેકરિયાપરા અને પ્રેમપરા ગામમાં છેલ્લા 4 વર્ષથી દારૂનું દૂષણ છે, પરંતુ બુટલેગરો સામે કોઈ જ કાર્યવાહી કરાતી નથી। લોકોની માંગ છે કે બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે। તેમણે ચીમકી આપી છે કે જો પોલીસ પગલાં નહીં ભરે તો જનતા જાતે જ દારૂના અડ્ડા પર રેડ પાડશે। તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને જે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે, આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું છે। અમરેલીમાં દારૂડિયાઓનો ત્રાસ કેટલી હદે વધી ગયો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી બધી બગડી ગઈ છે કે હવે ધારાસભ્યોએ મેદાનમાં ઉતરવું પડ્યું। તેમને ખુદ આ બધા દૂષણો બંધ કરાવવા માટે રજૂઆતો કરવી પડી રહી છે। સામાન્ય રીતે આવી પરિસ્થિતિ ઉદ્ભવતી જ ન જોઈએ, પરંતુ ધારાસભ્યએ દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત કરી છે। તેનો અર્થ એ સ્પષ્ટ છે કે અમરેલીના ધારી પંથકમાં દારૂના અડ્ડા ધમધમે છે, તો પછી પોલીસની નજરમાં આ અડ્ડા અત્યાર સુધી કેમ ના આવ્યા તે પણ એક મોટો સવાલ છે। તેવામાં લોકોનું કહેવું છે કે જો ધારાસભ્ય રસ લેશે તો બધા જ દૂષણો બંધ થઈ જશે। મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય, તો અમારે ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય। અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય, એટલે પાણી નથી પીવે, દારૂ નથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નથી એને મળી રહે। એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે। પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે। એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ। મહત્વનું છે કે દારૂનું દૂષણ અનેક લોકોની જિંદગી બરબાદ કરી નાખે છે। દારૂ પીનાર પોતે જ લથડી જાય છે, સાથે સાથે તેના ત્રાસથી તેનો પરિવાર અને લોકો પણ કંટાળી જાય છે। ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં આ રીતે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તે ખૂબ જ દુઃખની વાત છે। સવાલ એ થાય કે ધારીમાં દારૂના અડ્ડા કોની રહેમ નજર હેઠળ ધમધમે છે? શું પોલીસ તંત્ર અને બુટલેગર્સની કોઈ મિલીભગત છે? દારૂના અડ્ડાથી બુટલેગર ઉપરાંત બીજા કોને ફાયદો થઈ રહ્યો છે? કેમ આવા દૂષણો નાબૂદ કરવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે? શું પોલીસ દારૂના અડ્ડા પર રેડ કરશે કે જનતાએ રેડ કરવી પડશે?
આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આજે નશાના દૂષણથી અનેક યુવાનોનું ભાવિ બરબાદ થઈ રહ્યું છે. તેઓ ખેતી કામ કે પછી નોકરી ધંધા કરવાના બદલે દારૂનો નશો કરવામાંથી જ ઊંચા નથી આવતા. તેવામાં અમરેલીના ધારીમાં સપાટો બોલાવવો જરૂરી બની ગયું છે.